મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનલ સેન્ટરમાંથી સતત ત્રીજા દિવસે વિડીયો કોન્ફરન્સ યોજીને વરસાદ પ્રભાવિત વિસ્તારની બચાવ રાહત કામગીરી તથા વરસાદી પાણીની સ્થિતિની તલસ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો, દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને અગ્રતા આપવાની તાકીદ કરી હતી। વડોદરામાં બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન કરી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા। ત્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર અંગે ચિંતા વ્યક્ત કરીને તેમને અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગત મેળવી હતી। મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે પૂરમાં જે લોકો ફસાયા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ્સ, પીવાના પાણીના પાઉચ તેમજ આરોગ્ય રક્ષક દવાઓ પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારની પ્રાયોરિટી છે। એટલું જ નહીં, અસરગ્રસ્ત જિલ્લામાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પણ ત્વરાએ પૂર્વવત કરવામાં આવી રહ્યો છે। પાણી ઓસરે એટલે તુરંત જ કાંપ, માટી, પાણી સાથે ઢસડાઈને આવેલા ઝાડી ઝાંખરા, પાન વગેરે દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી રાજ્ય સરકાર ઉપાડશે। જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે, જેના દ્વારા ફેલાતો રોગચાળો અટકાવવાનો ઉપાય તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુરુવારે સવારથી જ આ બધી કામગીરી ક્રમશઃ શરૂ કરી દેવા અને જનજીવન ઝડપથી પૂર્વવત કરવાના ઉપાયો માટે સ્પષ્ટ સૂચનાઓ કરી હતી। વડોદરા શહેર અને જિલ્લા માટે સુરત, આણંદ, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર અને અમદાવાદથી મોટી સંખ્યામાં ફૂડ પેકેટ્સ તથા પીવાના પાણીના પાઉચ પહોંચાડવા તેમને આ જિલ્લાના વહીવટી તંત્રને સૂચના આપી હતી। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં, રાજકોટ તથા સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં જ્યાં વરસાદનું જોર ઘટી ગયું છે કે અટકી ગયો છે ત્યાંથી આવી સામગ્રી અને સાધનો મોબિલાઇઝ કરાશે। વડોદરામાં પૂરના પાણી ભરાયા છે તે ઓસરવાની શરૂઆત થાય કે તુરત જ સાફ સફાઈ માટે શહેરી વિકાસ વિભાગ અને નગરપાલિકા નિયામક દ્વારા સંકલન કરીને અમદાવાદ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા, ભરૂચ તથા આણંદ નગરપાલિકાની ટીમ સફાઈ સાધનો અને જંતુનાશક દવાઓ સાથે કાર્યરત થઈ જશે, તેની પણ બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી। મુખ્યમંત્રીએ વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લામાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની તબીબી ટીમ સુરત, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટથી જરૂરી દવાઓ સાથે મોકલવા સૂચનાઓ આપી હતી। તેમણે વરસાદથી અસરગ્રસ્ત બધા જ જિલ્લામાં કેશડોલ્સ અને ઘરવખરીની સહાયની ચૂકવણીની કામગીરી પણ તાકીદે હાથ ધરવાનું માર્ગદર્શન આપ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા શહેરમાં હજુ પણ પૂરના પાણીની સ્થિતિ યથાવત છે અને જનજીવનને અસર પહોંચી છે તે સંજોગમાં આણંદ, નર્મદા, સુરેન્દ્રનગર અને વલસાડથી એનડીઆરએફની 5 વધારાની ટીમ તથા આણંદ, ખેડા, ગાંધીનગરથી આર્મીની 4 કોલમ સ્થાનિક તંત્રને સહાયરૂપ થવા મોબિલાઇઝ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત અમદાવાદ અને સુરતથી રેસ્ક્યુ બોટ પણ વડોદરા પહોંચશે। જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વરસાદી સ્થિતિની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રીએ જે લોકો પાણીમાં હજુ ફસાયેલા છે તેમના સ્થળાંતર માટે એરફોર્સ તથા કોસ્ટગાર્ડની મદદ લઈ તેમને રેસ્ક્યુ કરવાની વ્યવસ્થાનું સંકલન કરવા જિલ્લા કલેક્ટરને તાકીદ કરી હતી। તેમને સેવાભાવી સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેને ફૂડ પેકેટ્સ તેમજ જરૂરી ખાદ્ય સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવા માટે તૈયાર કરે તેના વિતરણ માટે પણ યોગ્ય પ્રબંધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું।
ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે. તે સંદર્ભમાં આ વિસ્તારના કલેક્ટરને પણ સતર્ક અને સજ્જ રહેવા મુખ્યમંત્રી સચિવ રાજકુમારે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, M.K. દાસ તેમજ મહેસૂલ, ઉર્જા, આરોગ્ય, સિંચાઈ, માર્ગ મકાન સહિતના સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો જોડાયા હતા.